ભાવનગર મહુવાની નવી સરકારી હોસ્પિટલમાં ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે। સારવાર માટે દાખલ કરાયેલા બાળકની માતા ઉપર અચાનક ચાલુ પંખો તૂટી પડતા મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી છે। ઘટનાને પગલે હોસ્પિટલ તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા છે। મહુવા શહેરની નવી બનેલી સરકારી હોસ્પિટલમાં આ ઘટના બની હતી। માહિતી મુજબ એક મહિલા પોતાના નાના બાળકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાવી હતી। તે દરમિયાન અચાનક ચાલુ હાલતમાં રહેલો પંખો તૂટી મહિલાના ઉપર પડી ગયો હતો। આ દુર્ઘટનામાં મહિલાને આંખના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમને ટાંકા લેવા પડ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે। પ્રાથમિક માહિતી મુજબ હાલ મહિલાને આંખે જોવામાં પણ તકલીફ પડી રહી છે। સદનસીબે ઘટનામાં મહિલાના બાળકને કોઈ ઈજા પહોંચી નથી। આ હોસ્પિટલના બિલ્ડિંગને હજુ માંડ 1 વર્ષ જેટલો સમય થયો હોવા છતાં આવી ઘટના સામે આવતા તંત્રની કામગીરી ઉપર સવાલો ઊભા થયા છે। સ્થાનિકોમાં હવે હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા અને બાંધકામની ગુણવત્તાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોનું કહેવું છે કે જો આ ઘટનામાં કોઈ મોટી જનહાનિ થઈ હોત તો તેની જવાબદારી કોણ લેત? હાલ સમગ્ર મામલે હોસ્પિટલ તંત્ર અને સંબંધિત વિભાગ સામે તપાસની માંગ ઉઠી રહી છે। સરફરાજ ખોખર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમરેલી।